અમરેલી સાવરકુંડલા તાલુકાના વિશપડી ગામમાં પીજીવીસીએલ કચેરી ખાતે ગાંડલા ફીડરના 100 જેટલા ખેડૂતોએ ઘેરાવ કરી આવેદન આપ્યું. ગાંડલા ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીના અધિકારીઓનું રાત્રિના 11:30 ઓફિસે ફૂલ કેડી કરી સ્વાગત કર્યું. ગાંડલા ફીડરના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી રાત્રિના પાવર ન આપતા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી રામધૂન લઈ અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો. ફીડર વારંવાર બંધ થતા ખેડૂતો પરેશાન. હાલનો સમય સવારે 5 વાગ્યાથી શરૂ થતો પાવર રાત્રે સુધી ન આવતા ચીકલી ભમર ખાણલા ભાક્ષી દોલતી ગામના લોકો પાવર માટે વલખા મારી રહ્યા હતા. વરસાદની ખેંચ પડતાની સાથે પાક બળી રહ્યો હોય તેવી પરિસ્થિતિમાં પાવર ન આપતા ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો. છેલ્લા 5 દિવસથી રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે આજે રાત્રે ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી ગયા. રામધૂન લઈ લાઇટ આપો ભાઈ લાઇટ આપોના સૂત્ર સાથે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા. અમરેલી સાંસદ ભરત સુતરિયાને ટેલિફોનિક રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ખેડૂતોને મળી રહે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી. નાયબ ઇજનેર ચૌધરી રાત્રિના સાવરકુંડલાથી તાત્કાલિક વિશપડી કચેરીએ પહોંચ્યા. નાયબ ઇજનેરને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. રિપોર્ટર સરફરાઝ ખોખર, વિશપડી.